જે બ્રહ્મ તત્વનું વર્ણન કરું છે એવા પુરુષ છતાં એક અદ્ભુત પુરુષોત્તમ નારાયણની સેવા કરવા માટે કેવું એક મા બનીને વર્ત્યા. બસ કેવી ગરજ રાખી, ખૂબ ગરજુ થઈને સેવા કરી, ખૂબ ગરજુ થઈને સહન કરે, કોઈ મારે, કોઈ જોડે, કોઈ ઉપેક્ષા કરે, હસે. કોઈ દિવસ યોગીમાં જ ઉદાસીનતા ન વિચારમાં બેઠા હોય થોડા, પણ ઉદાસીનતા એના ફેસ પર ન હોય. કોઈની રાહ જોતા હોય શાંત બેઠા હોય. હા સમના આવશે એટલે હું કંઈક પી દઈશ, પીવાડી દઈશ એના વિચારમાં બેઠા હોય. કેવું અદ્ભુત સ્વરૂપ આ જ્યારે લઈને લીમલા લીલા, જેને લઈને મત ભયાત વાતો એમ સૂર્ય જેને લઈને તપે, ચંદ્ર જેને લઈને પ્રકાશ આપે, મહાસાગર એની માજા મુક્ત નથી. એવા અનંત ઐશ્વર્યો પણ એક બ્રહ્મ તત્વના અધીન. અને સંત એ અક્ષર પુરુષોત્તમ મહારાજનું સ્વરૂપ છે. એમની ગરીબાઈના, સેવક ભાવના, સરળતાના, એમની વાણીના મીઠાશના, વિવેકના, ભક્તિના, વાણીનો પરાવાણીના શબ્દોના જેમ જેમ વિચાર કરતા જઈએ તેમ તેમ બુદ્ધિયોગ વધારે મળતો જાય, આપણો હોંવાટો ઓછો થાય.